Hello student, welcome back in our YouTube channel. Today we are solving another practical sum of unit costing. This is our last practical sum, so see carefully. First of all, we read sum. Question number 2. Tushar Clock Manufacturing Company manufactured and sold 5000 clock at its 50% production capacity in the year 2010. તુષાર ક્લોક નામની એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જેના દ્વારા ક્લોક તૈયાર કરવામાં આવે છે જે આપેલી છે 5000. તેના ટોટલ પ્રોડક્શનના 50% છે. અહીં આપણને 2010ના યરની એની કોસ્ટ શીટ પણ આપેલી છે, તે આપણે રીડ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી રીડ ડાયરેક્ટ મટીરિયલ ઇઝ ગિવન 100 રૂપીઝ, ડાયરેક્ટ વેજીસ 50 રૂપીઝ, ટોટલ ઇઝ 150, એટલે કે તેને આપણે પ્રાઇમ કોસ્ટ પણ કહી શકીએ. પ્રાઇમ કોસ્ટ ઇઝ 150 રૂપીઝ. ધેન આફ્ટર ગિવન ફેક્ટરી ઓવરહેડ, તેમાં આપણને ફિક્સ્ડ અને વેરિયેબલ અલગ અલગ આપેલ છે. તેમાં ફિક્સ્ડ 10 રૂપીઝ આપેલ છે અને વેરિયેબલ 20 રૂપીઝ આપેલું છે. ટોટલ તેના 30 થાય છે. તેના આપણે પ્રાઇમ કોસ્ટમાં એડ કરીશું એટલે આપણને ફેક્ટરી કોસ્ટ મળી જશે, જે થશે 180 રૂપીઝ. ધેન આફ્ટર ગિવન ઓફિસ ઓવરહેડ, તેમાં આપણે ફિક્સ્ડ જ આપેલું છે, જે 20 રૂપીઝ. સો ફેક્ટરી કોસ્ટ 180 પ્લસ ઓફિસ ઓવરહેડ 20 રૂપીઝ ઇઝ ગિવન 200 રૂપીઝ. Then after sales overhead, which given fixed and variable, તેમાં ફિક્સ્ડ છે 40 રૂપીઝ and variable 10 રૂપીઝ. Total is 250 રૂપીઝ. Then after we have given profit is 50 રૂપીઝ and total sales price is 30 રૂપીઝ. આ આપણને તુષાર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપનીની 2010ની કોસ્ટ શીટ આપેલી છે. Then after નીચે આપણે લખેલું છે for the year 2011 is estimated that first the production will be and its full production capacity of which 80% units will be sold, and second, cost of material and wages will increase by 20%. Third, the rate of profit on cost remains same as per last year. Then after given from the above information, prepare a statement of their cost and estimated profit for the year 2011. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે આ 2010ના જે ડેટા આપેલા છે તેના ઉપરથી આપણે 2011ની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ તૈયાર કરવાની રહેશે. તેમાં શું સુધારા કરવાના છે તે આપણે આ 3 પોઈન્ટમાં આપેલું છે. સૌપ્રથમ પોઈન્ટમાં આપણે કીધેલું છે કે ધ પ્રોડક્શન વિલ બી એન્ડ ઇટ્સ ફૂલ પ્રોડક્શન કેપેસિટી ઓફ વિચ 80% યુનિટ્સ વિલ બી સોલ્ડ, એટલે જે ટોટલ જે 100% હોય તેમાંથી 80% જ યુનિટ સોલ્ડ કરવામાં આવે છે, 20% એ અનસોલ્ડ રહે છે. સેકન્ડ એડજસ્ટમેન્ટમાં આપેલું છે કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ વેજીસ વિલ ઇન્ક્રીઝ બાય 20%, એટલે કે આપણે જે કોસ્ટ ઓફ મટીરિયલ અને વેજીસ આપેલા છે તેને 20% ઇન્ક્રીઝ કરવાના રહેશે. થર્ડ એન્ડ લાસ્ટ, ધ રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ રિમેન સેમ એઝ પર લાસ્ટ યર. અહીં આપણે જે પ્રોફિટ આપેલું છે તે લાસ્ટ યર 2010માં એટલે કે જે છે તે જ આપણે 2011માં જાળવી રાખવાનું છે. સો નાવ લેટ્સ સી એસ્ટિમેટ કોસ્ટ શીટ ફોર યર 2011. કોસ્ટ શીટ તૈયાર કરતાં પહેલાં આપણે કોસ્ટ શીટની એક ટાઇટલ આપીશું. અહીંયા આપણે આપેલું છે સમમાં કે આ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ રહેશે, તો આપણે ટાઇટલમાં લખીશું એસ્ટિમેટેડ કોસ્ટ શીટ ફોર ધ યર 2011. ધેન આફ્ટર વી કેન રાઇટ યુનિટ્સ. યુનિટ 10,000 છે. આ 10,000 યુનિટ કેવી રીતે આવ્યા તે હું આપને જણાવી દઉં કે અહીં આપણે આપેલું છે કે 5000 ક્લોક મેન્યુફેક્ચર કરવામાં આવે છે જે તેના પ્રોડક્શનના 50% છે. સો 50% એ 5000 હોય તો તેના 100% એ 10,000 થાય, એટલે તેના ટોટલ યુનિટ થશે 10,000. Then after we draw the cost sheet, particular per unit and total amount. First of all we can find prime cost. First of all we write direct material and direct wages. Direct material and direct wages માં આપણે એડજસ્ટમેન્ટ આપેલું છે. એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ. First we read it. The cost of material and wages will be increased by 20%. એટલે કે આપણે જે 2010ની કોસ્ટ શીટમાં આપેલું છે ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ તેને 2011માં લેતી વખતે લેશું તે જ લેશું પણ 20% ઇન્ક્રીઝ કરી દેશું. એટલે કે ડાયરેક્ટ મટીરિયલ 2010માં આપેલું છે 100 અને 50. સો ઇન 2011 ડાયરેક્ટ મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ 10,000 પ્લસ એના 20%, એટલે કે 20 રૂપીઝ. 100 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 120. એન્ડ ડાયરેક્ટ વેજીસ 50 એના 20% થશે 10 રૂપીઝ. સો 50 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 60 રૂપીઝ. પર યુનિટમાં થશે 120 અને 60. તેને આપણે 10,000 યુનિટ વડે મલ્ટીપ્લાય કરશું એટલે ટોટલ અમાઉન્ટ મળી જશે. 120 મલ્ટીપ્લાય વિથ 10,000 ઇઝ ઇક્વલ ટુ 12 lakhs. એન્ડ 60 રૂપીઝ મલ્ટીપ્લાય વિથ 10,000 યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 6 lakhs. So our prime cost is 120 plus 60 is equal to 180 rupees, and 12 lakh plus 6 lakhs is equal to 80 lakhs.
સો આપણને પ્રાઇમ કોસ્ટ મળી ગયો છે. ધેન આફ્ટર વી કેન ફાઇન્ડ ધ ફેક્ટરી કોસ્ટ. નાવ વી કેન એડેડ ફેક્ટરી ઓવરહેડ. સો ફેક્ટરી ઓવરહેડમાં ફિક્સ્ડ અને વેરિયેબલ બંને છે, જે આપણે 2010ની કોસ્ટ શીટમાં આપેલું જ છે. તેને તે જ રીતે આપણે આમાં ગણીશું. આમાં આપણે કંઈ સુધારો વધારો નહીં કરીએ. સો ફિક્સ્ડ ઇઝ 5 એન્ડ વેરિયેબલ ઇઝ 20. સો પર યુનિટ 5 એન્ડ 20 ઇઝ ઇક્વલ ટુ 205. પ્રાઇમ કોસ્ટ 180 છે, તેમાં આપણે આ 25ને ઉમેરીશું એટલે આપણે ટોટલ ફેક્ટરી કોસ્ટ મળી જશે 205. અહીં આપણે ફિક્સમાં પર યુનિટમાં 5 છે, તો તેને મલ્ટીપ્લાય વિથ 10,000 યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 50,000. એન્ડ વેરિયેબલમાં 20 યુનિટ છે, તેને આપણે 10,000 યુનિટ વડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણે મળી જશે 2 લાખ રૂપીસ. સો ફેક્ટરી કોસ્ટ ઇઝ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ 205 રૂપીસ એન્ડ ટોટલ અમાઉન્ટ થશે 20,50,000. ધેન આફ્ટર વી કેન ફાઇન્ડ ઓફિસ ઓવરહેડ. ઓફિસ ઓવરહેડમાં આપણને ફિક્સ્ડ જ આપેલું છે, જે 2010ની કોસ્ટ શીટ પ્રમાણે છે. ફિક્સ્ડ 10 units multiplied with 10,000 is equal to 1 lakh rupees. So per unit 10 rupees and total amount 10 multiplied with 10,000 units is equal to 1 lakh rupees. So we can find prime production cost. Production cost is equal to factory cost plus office overhead. So 205 plus 10 rupees is equal to 215 rupees and 20,50,000 plus 1 lakh is equal to 21,50,000. સો પ્રોડક્શન કોસ્ટ મળી ગયા બાદ આપણે તેમાં અહીં આપણને એડજસ્ટમેન્ટ નંબર 1માં આપણે કહેલું છે કે ધ પ્રોડક્શન વિલ બી એન્ડ ઇટ્સ ફૂલ પ્રોડક્શન કેપેસિટી ઓફ વિચ 80% યુનિટ્સ વિલ બી સોલ્ડ. એટલે કે જે ટોટલ આપણે પ્રોડક્શન કરીશું તેના 80% યુનિટ સોલ્ડ થશે, એટલે કે 20% યુનિટ અનસોલ્ડ રહેશે. સો ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 યુનિટ. ટોટલ યુનિટ આપણા 10,000 છે, તેના 20% ઇઝ ઇક્વલ ટુ 2,000 યુનિટ્સ. સો 2,000 યુનિટ ઇઝ મલ્ટીપ્લાય વિથ 215 યુનિટ્સ છે, તેને આપણે મલ્ટીપ્લાય કરશું એટલે ટોટલ આવશે 4,30,000. તેને આપણે પ્રોડક્શન કોસ્ટમાંથી લેસ કરીશું, જેથી આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ સોલ્ડ મળી જશે. સો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ પર યુનિટ તો તેમ જ રહેશે 215 એન્ડ ટોટલ અમાઉન્ટમાં ફેરફાર થશે. 20,50,000માંથી 4,30,000 બાદ કરીશું એટલે આપણે 17,20,000 મળી જશે. ધેન આફ્ટર વી કેન એડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડમાં આપણે ફિક્સ્ડ અને વેરિયેબલ બંને આપેલા છે. તેમાં ફિક્સ્ડ 5,000 અને વેરિયેબલ 8,000 ઇઝ ઇક્વલ ટુ 25 પર યુનિટ્સ એન્ડ 10 યુનિટ. સો હવે આપણે તેને ટોટલ અમાઉન્ટ થશે 10,000 વડે નહીં મલ્ટીપ્લાય કરી, કારણ કે હવે આપણે જે તેમાંથી 2,000 યુનિટ્સ અનસોલ્ડ કરી નાખશું એટલે 10,000ની જગ્યાએ આપણે 8,000 વડે મલ્ટીપ્લાય કરશું. પરંતુ ફિક્સ્ડમાં તો આપણે જે 2010 છે તેને જ આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે ફિક્સ્ડમાં કંઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સો 40 યુનિટ્સ મલ્ટીપ્લાય વિથ 5,000 ઇઝ ઇક્વલ ટુ 2 લાખ રૂપીસ એન્ડ 10 યુનિટ મલ્ટીપ્લાય વિથ 8,000 ઇઝ ઇક્વલ ટુ 80,000 યુનિટ્સ. સો ટોટલ કોસ્ટ ઇઝ 250 એન્ડ ટોટલ અમાઉન્ટ ઇઝ 20 lakhs. ધેન આપણે વી કેન એડ પ્રોફિટ. અહીં આપણે પ્રોફિટ કેટલો એડ કરવાનો રહેશે તે આપણે યુનિટ જે કોસ્ટ શીટ 2010ની આપેલી છે તેના દ્વારા આપણે જાણીશું. અહીં આપણને આપેલું છે કે જ્યારે કોસ્ટ ઇઝ 250 ધેન પ્રોફિટ ઇઝ 50 રૂપીસ એન્ડ સો કોસ્ટ ઇઝ 100 ધેન પ્રોફિટ ઇઝ હાઉ મચ. સો 100 મલ્ટીપ્લાય વિથ 50 ડિવાઇડ બાય 250 ઇઝ ઇક્વલ ટુ 20% ઓન કોસ્ટ. એટલે કે આપણે જે ટોટલ કોસ્ટ મળેલી છે તેના 20% આપણે પ્રોફિટ ગણવાનો રહેશે. સો ધ પ્રોફિટ ઇઝ 250ના 50% એટલે 50 થશે અને 20 lakhsના 250ના 20% એટલે 50 થશે અને 20 lakhsના 20% થશે 4 lakhs. સો અવર સેલ્સ ઇઝ 250 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 300 એન્ડ 20 lakhs પ્લસ 4 lakh ઇઝ ઇક્વલ ટુ 24 lakhs. સો આપણે લાસ્ટમાં આપણું સેલ્સ મળી જશે પર યુનિટ પ્રમાણે 300 થશે અને ટોટલ અમાઉન્ટ થશે 24 lakhs. સો ધેટ ઇઝ અવર cost sheet for estimated cost sheet for the year 2011. So goodbye student. If you have any query and any suggestion, kindly write in comment box. Thank you till next video. We will meet again in next video with another chapter. So goodbye. Thank you for listening me.